હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છે, જેની અંદર લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 2નો વિભાગ અ જોયો, જેની અંદર ખાલી જગ્યા હતી. આજે આપણે પ્રશ્ન નંબર 2નો વિભાગ બ જોવાના છે, જેની અંદર જોડકા છે એનું સોલ્યુશન જોવાના છે. સૌથી પહેલાં જુઓ કે પહેલાંની અંદર આપણને શું કીધું છે કે x+2 ગુણ્યા x+1 બે આપણને શું અવયવો આપેલા છે, તો આપણે એનો ગુણાકાર કરશું તો અહીંથી આપણને બહુપદી મળશે. તો આવી રીતે બે અવયવ હોય તો દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર કઈ રીતે થાય, ધ્યાન આપો કે પહેલી સંખ્યાનો આ બંને જોડે ગુણાકાર એટલે એક્સનો આ બંને જોડે ગુણાકાર એટલે શું આવે, x+1. પછી જે બીજી સંખ્યા હોય એને લખી દેવાની, +2 નિશાની ખાસ લખવાની, +2 છે તો +2 લખો, એનો આ બીજા કૌંસ જોડે ગુણાકાર એટલે પહેલી સંખ્યાનો આખા જોડે ગુણાકાર અને બીજી સંખ્યાનો આખા જોડે ગુણાકાર. હવે શું કરીએ, કૌંસ કાઢી લઈએ એટલે આ x ક્યાં જશે, અંદર જશે, તો x નો x જોડે ગુણાકાર એટલે x², x નો 1 જોડે ગુણાકાર એટલે x એકા x, પછી 2 નો x જોડે ગુણાકાર એટલે 2x, 2 નો 1 જોડે ગુણાકાર એટલે 2. બરોબર. હવે આમાં સજાતીય જો આ x વાળું પદ આ x વાળું પદ એટલે સજાતીય પદ કહેવાય. x² વાળું પદ એક જ છે તો એમનું એમ રહેશે, આ 2x અને આ રહ્યું કેટલા કહેવાય, 1x, તો 2x + 1x તો કુલ કેટલા થઈ જશે, 3x + 2. તો જવાબ શું આવશે, x² + 3x + 2. તો કયો ઓપ્શન, x² + 3x + 2 એટલે પહેલા નંબરની અંદર આવશે ડી આવશે. પહેલામાં શું આવશે, ડી. ઓકે. હવે જોઈએ બીજા નંબરમાં. બીજા નંબરમાં શું કીધું છે કે x-2 ગુણ્યા x-1. તો ધ્યાન આપો, આમાં સેમ ટુ સેમ એવું, પહેલાનો આખા જોડે ગુણાકાર તો x નો x - 1 જોડે ગુણાકાર, બીજા શું છે -2 તો -2 નો x - 1 જોડે ગુણાકાર. કૌંસ છોડીએ તો x નો x જોડે ગુણાકાર થાય તો x², x નો 1 જોડે ગુણાકાર થાય તો -x, -2 નો x જોડે ગુણાકાર થાય એટલે -2x. અહીંયા 2 નો 1 જોડે ગુણાકાર થાય તો 2 એકા 2, પણ માઇનસ માઇનસ શું થઈ જશે તો કે સર પ્લસ. ઓકે. અહીંયા x² એમના એમ, આ -2x આ -1x એટલે કુલ શું થઈ જશે, -3x + 2. બરોબર. માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો, 2 અને 1 કેટલા થઈ જશે, 3x. તો અહીંયા શું જવાબ આવશે, x² - 3x + 2 એટલે બીજા નંબરની અંદર આવશે ઓપ્શન નંબર એ અને પહેલાની અંદર હતો ઓપ્શન નંબર ડી. ક્લિયર. ત્રીજા નંબરમાં જોઈએ શું કહે છે, ત્રીજા નંબરની અંદર આપણને કીધું છે x + 2 ગુણ્યા x - 1. ફરી એની વસ્તુ, પહેલી સંખ્યાનો આખા જોડે ગુણાકાર તો x ગુણ્યા x - 1 પ્લસ 2 ગુણ્યા x - 1. ચલો, x નો x જોડે ગુણાકાર કરો તો x², x નો -1 જોડે ગુણાકાર કરો તો -x, 2 નો x જોડે ગુણાકાર કરો તો 2x અને 2 નો 1 જોડે ગુણાકાર કરો તો -2. હવે પહેલા x² એમના એમ, આ +2x અને આ -x તો માઇનસ પ્લસ માઇનસ એટલે બેમાંથી એક x જતા રહે તો શું વધે, 1x વધે અને મોટી સંખ્યા ધન છે તો કેવા x વધશે, પ્લસ, અને છેલ્લે વધ્યા -2. તો શું જવાબ આવે, x² + x - 2. તો ઓપ્શન ત્રીજાની અંદર આવશે ઓપ્શન નંબર બી. ક્લિયર છે કે નહીં. હવે લાસ્ટ જોઈએ ચોથા નંબરનું. શું કીધું છે, x - 2 ગુણ્યા x + 1. હવે x નો આખા જોડે ગુણાકાર, x નો આખા જોડે ગુણાકાર કરો તો x + 1, -2 નો આખા જોડે ગુણાકાર તો શું આવશે, x + 1. હવે x નો x જોડે ગુણાકાર કરો તો શું આવશે, x², x નો 1 જોડે ગુણાકાર કરો તો શું આવશે, x, -2x નો અહીંયા ગુણાકાર થશે, અહીંયા થશે માઇનસ પ્લસ માઇનસ તો 2 તો x². હવે અહીંયા જુઓ, પ્લસ માઇનસ માઇનસ એટલે 2x માંથી એક x જતા રહે તો શું વધે, x, અને મોટી સંખ્યા ઋણ તો જવાબ કેવો આવશે, ઋણ એટલે -x - 2. તો x² - x - 2. તો ચોથા નંબરમાં આવશે સી. ક્લિયર છે કે નહીં. તો આ હતા પ્રશ્ન નંબર 2ના બનો પહેલું કોષ્ટક. હવે જોઈએ બીજા નંબરના કોષ્ટકનું સોલ્યુશન જોઈએ. બીજા નંબરની અંદર સેમ ટુ સેમ એ જ પ્રકારના દાખલા કે ભાઈ x + 3 ગુણ્યા x + 1 નું સાદુરૂપ આપો. હવે ડાયરેક્ટ કરીએ કે ભાઈ x નો પહેલાનો આખા જોડે ગુણાકાર તો x², પછી પહેલાનો આના જોડે ગુણાકાર એટલે શું આવશે, x એકા x. હવે 3 ની વારી, 3 નો 1 જોડે ગુણાકાર તો +3x અને 3 નો 1 જોડે ગુણાકાર તો +3. ઓકે. હવે શું તો કે x²
3 ને 1 કેટલા થઈ જશે? તો કે સર 3 ને 1 4x, તો અહીંયા થઈ જશે 4x અને અહીંયા થઈ જશે 3. તો શું જવાબ આવશે? x² + 4x + 3. x² પ્લસ 4x પ્લસ 3 એટલે પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર સી. બરાબર, સોરી, પહેલા નંબરની અંદર આવશે ઓપ્શન નંબર સી. બીજા નંબરનું જોઈએ. બીજા નંબરની અંદર શું કીધું છે? x - 3 અને x - 1. x નો x જોડે ગુણાકાર થાય તો શું થશે? x². x નો -1 જોડે ગુણાકાર થશે તો -x. -3 નો x જોડે ગુણાકાર થશે તો -3x. -3 નો 1 જોડે ગુણાકાર થશે તો 3 × 3 પણ માઇનસ માઇનસ પ્લસ એટલે કેવા 3 આવશે? +3 આવશે. x² એમના એમ -3 - x તો માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા x થઈ જાય? 4x + 3. તો બીજા નંબરમાં જવાબ આવશે x² - 4x + 3. x² - 4x + 3 એટલે બીજા નંબરની અંદર આવશે ઓપ્શન નંબર ડી. ઓકે, ત્રીજા નંબરમાં જોઈએ શું કીધું છે? ત્રીજા નંબરમાં x + 3 × x - 1. x નો x જોડે ગુણાકાર કરો ચલો તો શું આવશે? x². x નો -1 જોડે ગુણાકાર કરો તો -x. 3 નો x જોડે ગુણાકાર કરો તો 3x અને 3 નો 1 જોડે ગુણાકાર કરો તો -3. x² એમના એમ 3 માંથી 1 x જાય તો શું આવે? +2x - 3. તો શું આવશે? x² + 2x - તો x² + 2x - 3. તો ત્રીજા નંબરની અંદર આવશે ઓપ્શન નંબર એ. છેલ્લો જોઈએ ચોથા નંબરની અંદર શું કીધું છે? x - 3 અને x + 1. ઓકે, તો x નો x જોડે ગુણાકાર કરો તો શું આવશે? x². x નો 1 જોડે ગુણાકાર કરો તો શું આવશે? +x. -3 નો 1 જોડે ગુણાકાર કરશો તો -3x. -3 નો 1 જોડે ગુણાકાર કરો તો -3. x² એમના એમ 3 માંથી 1 x જાય તો -2x - 3. તો આમાં શું હશે? x² - -2x - 3. એટલે ચોથાની અંદર આવશે આપણો ઓપ્શન નંબર બી. ક્લિયર છે કે નહીં? તો આ હતા 4 દાખલાનું સોલ્યુશન. હવે એની આગળ જોઈએ ત્રીજા નંબરમાં. ત્રીજા નંબરમાં પણ જુઓ સેમ જ વસ્તુ છે. તો પહેલા નંબરમાં જોઈએ x + 4 × x + 2. સૌથી પહેલાં x નો x જોડે ગુણાકાર તો શું થઈ જશે? x². બરાબર, પછી x નો કોના જોડે ગુણાકાર? 2 જોડે ગુણાકાર તો શું થઈ જશે? 2x. પછી 4 નો x જોડે ગુણાકાર તો શું થઈ જશે? 4x. અને 4 નો કોના જોડે ગુણાકાર? 2 જોડે તો શું થઈ જશે? 4 × 2 = 8. હવે x² એમના એમ વચ્ચે સજાતીય પદો તો 4 ને 2 કેટલા થઈ જશે? તો કે સર 6x અને છેલ્લે વધ્યા 8 એટલે જવાબ આવશે x² + 6x + 8. બીજા નંબરમાં જોઈએ. બીજા નંબરની અંદર શું કીધું છે? x - 4 × x - 2. ફરીથી એની એ વસ્તુ x નો x જોડે ગુણાકાર કરીએ તો x². x નો -2 જોડે ગુણાકાર કરીએ તો -2x. -4 નો 1 જોડે ગુણાકાર કરીએ તો -4x. -4 નો 8 જોડે ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ 4 × 2 = 8. x² એમના એમ બંને પદો વચ્ચે ઋણ તો માઇનસ માઇનસ પ્લસ પણ કેવા? -6x. મોટી સંખ્યા ઋણ તો -6x + 8. તો આનો જવાબ આવશે x² - 6x + 8. પહેલા નંબરની અંદર આવશે x² + 6x + 8. x² + 6x + 8 એટલે પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર બી. બીજાની અંદર આવશે x² - 6x + 8 એટલે બીજાની અંદર આવશે ઓપ્શન નંબર સી, x² - 6x + 8. ત્રીજા નંબરમાં જોઈએ શું કીધું છે? x + 4 × x - 2. તો x નો x જોડે ગુણાકાર તો શું થશે? x². x નો -2 જોડે ગુણાકાર કરશું તો શું થશે? -2x. 4 નો 1 જોડે ગુણાકાર કરશું તો 4x અને 4 નો -2 જોડે ગુણાકાર કરશું તો -4 × 2 = 8. x² એમના એમ 4 માંથી 2 જાય તો કેટલા આવે? +2x અને -8. તો x² + 2x + -8. તો ઓપ્શન ત્રીજાની અંદર આવશે ઓપ્શન નંબર ડી. ઓકે, છેલ્લો દાખલો વધ્યો ચોથા નંબરનો. જોઈ લો. x - 4 × x + 2. x નો x જોડે ગુણાકાર કરીએ તો શું થશે? તો કે સર x².
એક્સનો 2 જોડે ગુણાકાર કરીએ તો શું થશે? તો કે 2x. 4નો 1 જોડે ગુણાકાર કરીએ તો -4x અને 4નો 2 જોડે ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8. એક્સ સ્ક્વેર એમના એમ 4માંથી 2 જાય તો -2x અને છેલ્લે વધ્યા -8. તો છેલ્લા ઓપ્શન નંબર ચોથાની અંદર આવશે તમારો જવાબ એ. શું આવશે? એ. ક્લિયર છે કે નહીં? ઓકે, તો આ હતું ત્રીજા નંબરનું કોષ્ટક. ઓકે, હવે જોઈએ લાસ્ટ ચોથા નંબરનું. ચોથા નંબરની અંદર પહેલામાં શું કહે છે કે a વત્તા b અને a વત્તા b. હવે જુઓ, આનો ગુણાકાર તો મેં તમને શીખવાડી દીધો કે ભાઈ ગુણાકાર કઈ રીતે કરાય, કે a ગુણ્યા a, પછી a ગુણ્યા b, b ગુણ્યા a અને b ગુણ્યા b. તો જુઓ, a સ્ક્વેર વત્તા a ગુણ્યા b એટલે ab, b ગુણ્યા a એટલે ab અને b ગુણ્યા b એટલે b સ્ક્વેર. તો ab કેટલી વખત? તો કે 2 વખત. તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. કારણ કે ab ગુણ્યા ab એનો મતલબ શું થઈ જાય? a પ્લસ બીનો કૌંસની 12 વર્ગ. અને a પ્લસ બીનો કૌંસની 12 વર્ગ હોય તો આ નિત્યસમ આપણે ભણ્યા હતા. શું આવે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ગુણાકારની રીતે લાવવું હોય તો આ રીતે લવાય. ક્લિયર છે કે નહીં? ગુણાકાર આ રીતે કરાય. બીજા નંબરની અંદર શું કીધું? a માઇનસ b ગુણ્યા a માઇનસ b. જો a માઇનસ b ગુણ્યા a માઇનસ b એટલે a માઇનસ b હોય એનો કૌંસની 12 વર્ગ. તો એનું સાદું રૂપ શું આવે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. અને ગુણાકાર કરવો હોય તો શું થાય? તો કે સર a સ્ક્વેર, પછી એનો b જોડે ગુણાકાર કરવો હોય તો માઇનસ ab, બીનો a જોડે ગુણાકાર કરવો હોય તો માઇનસ ab અને બીનો b જોડે ગુણાકાર કરવો હોય તો પ્લસ b સ્ક્વેર. તો a સ્ક્વેર ab પણ કેવા? માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે ઓપ્શન નંબર એ. ત્રીજા નંબરની અંદર શું કીધું? a પ્લસ b, a માઇનસ b. એનો a જોડે ગુણાકાર કરો તો a સ્ક્વેર, એનો b જોડે ગુણાકાર કરો તો માઇનસ ab, એનો b જોડે ગુણાકાર કરો તો પ્લસ ab, બીનો b જોડે ગુણાકાર કરો તો પછી માઇનસ b સ્ક્વેર. ઓકે, તો a સ્ક્વેર પ્લસ ab માઇનસ ab કેન્સલ થઈ ગયા તો શું વધ્યા? માઇનસ b સ્ક્વેર. તો a પ્લસ b એ માઇનસ b હોય તો એનું નિત્યસમ શું બને? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ચોથા નંબરમાં જુઓ શું કીધું છે? 1 ઓછા 1 અને 1 ઓછા b, સોરી 1 ઓછા a અને 1 ઓછા b. ફરી એની વસ્તુ, એકનો 1 જોડે ગુણાકાર તો 1, એકનો b જોડે ગુણાકાર એટલે માઇનસ b, એનો અહીંયા ગુણાકાર કરશું તો માઇનસ a અને એનો b જોડે ગુણાકાર કરશું તો માઇનસ માઇનસ પ્લસ ab. તો કે સર આનું સાદું રૂપ શું આવે? તો આનું સાદું રૂપ એનું એ જ આવશે, a ઓછા b માઇનસ a વત્તા ab એટલે ઓપ્શન નંબર b. ક્લિયર છે કે નહીં? આમાં a સ્ક્વેર b સ્ક્વેર અને આમાં a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર અને આમાં a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ક્લિયર? આ હતું ચોથા નંબરના જવાબો કોષ્ટકના. હવે આગળ જોઈએ. હવે છે આપણે સૌથી પહેલાં પ્રશ્ન નંબર જે 2 હતો તમારો, પ્રશ્ન નંબર 2, એમાં અની અંદર હતી ખાલી જગ્યાઓ. અની અંદર શું હતી? ખાલી જગ્યાઓ. બની અંદર હતા તમારા જોડકા. અને હવે ક્વેશ્ચન નંબર 2નો ક છે એની અંદર આપણને કેટલા ગુણોત્તર લેવાના કીધા. તો ચલો ગુણોત્તર જોઈ લઈએ. સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. તો એનો ગુણોત્તર શોધો. ગુણોત્તરમાં શું હોય? આગળની રાશિ અંશમાં અને પાછળની રાશિ છેદમાં. તો 15 ભાગ્યા કેટલા આવશે? 30. હવે 15 દુ 30 તો શું આવશે? 1 ભાગ્યા 2 એટલે તમારો ગુણોત્તર આવશે 1/2. ક્લિયર છે કે નહીં? બીજા નંબરની અંદર કીધું 5 મીટર અને 10 કિમી. હવે ગુણોત્તર માટે બીજા શું નિયમનું ધ્યાન રાખવું પડે કે ભાઈ એકમ સરખા હોવા જોઈએ. તો આ મીટરમાં આ કિમીમાં ના ચાલે. તો ઉપર તો 5ને તો મીટરમાં જ રાખવું, પણ નીચે કિલોમીટર છે એને મીટરમાં ફેરવું. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો 10 કિલોમીટર એટલે કેટલા? તો કે 10 કિલોમીટર એટલે 10,000 મીટર. હવે 10,000 ને 2 વડે ભાગો તો 2 × 10 અને પાછળ 3 મીંડા તો કેટલા આવશે? 2000. તો ઉપર આવશે 1 ને નીચે આવશે 2000. તો ગુણોત્તર કેટલો આવશે? 1/2000. ક્લિયર? ત્રીજા નંબરમાં જોઈએ 50 પૈસા અને 5 રૂપિયા. તો ઉપર તો ભલે પૈસા રહ્યા પણ નીચે 5 રૂપિયા એટલે કેટલા? તો 5 રૂપિયા એટલે સર 500 પૈસા. 5 રૂપિયા એટલે 500 પૈસા. તો નીચે આવશે 500. 0 0 કેન્સલ, 5 દાન 50. તો કેટલા આવ્યા? 1/10. શું જવાબ આવશે તમારો? ત્રીજાની અંદર 1/10. ચોથા નંબરની અંદર આવશે 35 સેમી 1 મીટર. 35 સેમીના સેમી નીચે મીટર એટલે 100 સેમી. અહીંયા થશે 7 × 35 અને અહીંયા થશે 20 × 100. 5 5 કેન્સલ થઈ જાય તો ઉપર વધ્યા 7 અને નીચે વધ્યા 20. તો ગુણોત્તર આવશે 7/20. તો બરાબર. તો આ હતા પ્રશ્ન નંબર 2ની અંદર કની અંદર આપેલા ગુણોત્તરો. ક્લિયર છે કે નહીં? આશા રાખી છે કે તમને આ વિડીયોની અંદર ખબર પડી હશે. બાકી તમને કંઈ શીખવું હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.